શું વિદ્યાર્થી મિત્રો બે રેખાઓ જોયા વગર આલેખ વગર સમીકરણ પરથી નક્કી કરી શકીએ કે બે રેખાઓ સમાંતર છે, એકબીજાને છેદે છે કે સંપાતી છે? શું તમને ખબર છે આદેશની રીત કઈ રીતે ઈઝી વેમાં સોલ્વ થઈ શકે? શું તમને ખબર છે કે લોપની રીતે લોપ કેમ કરવો? x ગુમ થઈ ગયો, y ગુમ થઈ ગયો. શું આ બધા જ પ્રશ્નોના જવાબ ખાલી સ્ટાન્ડર્ડ મેથ્સમાં 12 માર્ક, બેઝિક મેથ્સમાં 8 માર્ક? શું સર આ ચેપ્ટર આટલું સરળ અમારા માટે? યસ ડિયર સ્ટુડન્ટ્સ, દ્વિચલ સરેખ સમીકરણ યુગ્મ સિસ્ટમ સુસંગત છે કે નહીં? બે રેખા સુસંગત ક્યારે હોય ક્યારે ન હોય? આ તમામ પ્રશ્નોના જવાબ જોતા હોય તો એના માટે તારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ધોરણ 10 ચેપ્ટર નંબર 3 નો A to Z આઈડિયા મેળવવો પડે. આજે કરેલા બધા જ પ્રશ્નો શું બોર્ડમાં દેખાવાના છે? તો આ તમામ પ્રશ્નોનો જવાબ હામાં છે અને ટૂંક સમયમાં ધીરે ધીરે કરીને હું તને આ ચેપ્ટરનો પરિચય આપીશ. આજ સુધી તે નથી કઈ કર્યું આ ચેપ્ટરમાં, કઈ વાંધો નહીં, પણ આ પ્રશ્ન ખાસ કરીને જાજે, તને ફાઇનલ એક્ઝામમાં કામ આવશે. અત્યાર સુધી આખું વર્ષ વેસ્ટ થઈ ગયું છે, પણ હવે જે ટાઈમ વધ્યો છે ને એ ટાઈમમાં આટલી નોટ્સ બનાવી લે, આટલા દાખલા કરી લે, બંને ડીપીપી સોલ્વ કરી લે, તારું કામ થઈ ગયું. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કે હા સર આગળના બે લેક્ચર મેં જોઈ લીધા છે, મારા મિત્રોમાં શેર કરી દીધા છે, અને સર હું તમારી વોટ્સએપ પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલમાં જોડાઈ ગયો છું. નો જોડાયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં એની લિંક આપી છે, ફટાફટ જોડાઈ જા. અને ભાઈ આપણી એપ્લિકેશન છે પીડબ્લ્યુ એપ્લિકેશન, જેમાંથી તને અત્યાર સુધીમાં અભિમન્યુ બેચમાં મેથ્સ આખું કમ્પ્લીટ છે, એસએસટી આખું કમ્પ્લીટ થઈ ગયું છે, સાયન્સના પણ કેમેસ્ટ્રી પોર્શન, બાયોલોજી પોર્શન મારા દોસ્ત તારા માટે જ છે. તો આજે ભૂલ્યા વગર તું અને તારા મિત્ર 3 ને શેર કરી દેજે, અને શેર કરી દીધું હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહેજે હા સર મોજ પડી ગઈ, આનંદ થઈ ગયો. તો ચાલ ભાઈ શું જોશું આજે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આલેખમાં બે રેખાઓ આપી હશે, સુરેખ કીધું એટલે ખબર તો પડી ગઈ એનો આલેખ રેખા જ આવવાની છે. સુસંગતતા ચકાસીશું. ક્યારે બે રેખા સમાંતર છે તો ત્યારે સુસંગત નથી, પણ જો બે રેખા છેદે છે તો ઉકેલ મળે છે તો સુસંગત હશે, અને જો બે રેખા એકબીજા પર સંપાતી છે, અનંત ઉકેલ મળે છે તો પણ સુસંગત છે. પણ અવલંબી ક્યારે હોય તો કે જ્યારે અનંત ઉકેલ મળે ત્યારે. તો આદેશની રીત, લોપની રીત, આઈએમપી, પીવાયક્યુ અને એમસીક્યુ ની ચર્ચા આજના સેશનમાં આપણે કરવાના છીએ. તો ચાલ વધારે સમય ન લેતા એમસીક્યુ પર પછી જઈએ, પણ પહેલા હું તને આ એક નાની એવી થિયરીનો પાર્ટ તને ખ્યાલ પડાવી દઉં. તારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે ભાઈ પહેલું તને પ્રશ્ન એમ પૂછાય એક્ઝામમાં કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ લખો. પ્રમાણિત સ્વરૂપ લખો. જો આ પ્રશ્ન તને મારા દોસ્ત એક્ઝામમાં દેખાઈ ગયો તો તું આમાં શું લખીને આવીશ? તું આમાં શું લખીને આવીશ? બરાબર છે, સમીકરણ છે એટલે બરાબર 0 તો આવશે. ચાલ મારા ભાઈ હું તને કહું તારે એટલું લખીને આવવાનું છે. શું લખીને આવીશ? ax પ્લસ by પ્લસ c બરાબર 0. ચાલ આ આટલું લખતા આવડે કે ના આવડે? હા સર આ મને આવડે. અને અહીંયા એક કન્ડિશન લખી નાખ, જ્યાં a અને b બંને એક સાથે 0 નથી. અને આ કન્ડિશન ને બીજી રીતે આમ પણ લખાય, a² + b² નોટ ઇક્વલ્સ ટુ 0. જો આ કન્ડિશન યાદ રાખજે, આ વખતે 2026 બોર્ડમાં મને એવું છે કે આ કન્ડિશન તને પૂછી લેવાની પૂરતી શક્યતા છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા યુગ્મ જોડ લખી છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એનો અર્થ શું? તો કે અહીંયા બે સમીકરણો છે એટલે અહીંયા a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. તો આની ચર્ચા છે. તો આની ચર્ચા છે. કોની ચર્ચા છે? આની ચર્ચા છે મારા દોસ્ત. બરાબર છે. તો હવે આના માટે આ a1x b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. તો અહીંયા બે પરિસ્થિતિ શું બને? a1² પ્લસ b1² ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, અને a2² પ્લસ b2² નોટ ઇક્વલ્સ ટુ 0. ચાલ મારા ભાઈ આ કન્ડિશન યાદ રહી ગઈ તને? આ કન્ડિશન યાદ રહી ગઈ તને? બરાબર છે. જ્યાં x નો સહગુણક 1, y નો સહગુણક 2 અને c છે એ અચળ પદ છે. અને બીજી એક અગત્યની વાત કહી દઉં, શું કે અહીંયા a b c બિલોંગ્સ ટુ r. બરાબર, અહીંયા a b c છે એ વાસ્તવિક સંખ્યામાંથી એની કિંમત આપશે મારા દોસ્ત. ખ્યાલ આવી ગયો તને? તો કે હા સર આ ખ્યાલ આવી ગયો. આટલી ખબર પડી ગઈ? તો કે હા. હવે આનો આલેખ કેવો મળે?
આનો આલેખ કેવો મળે? તો કે ભાઈ સુરેખ નામ છે તો સુરેખ મળે. આનો આલેખ સુરેખ મળે. બરાબર. પણ અહીંયા બે રેખાઓની વાત છે. કેટલી રેખાઓની વાત છે? બે રેખાઓની વાત છે. આટલી થિયરી કરી લીધી, તારા માટે મોટા ભાગનું કામ સરળ થઈ ગયું. હવે અહીંયા બે રેખાઓની વાત છે, યુગ્મ બે રેખાઓની જોડની વાત છે. બરાબર. તો એના માટેની સુસંગતતા ચકાસીએ અને ક્યારે રેખા સમાંતર હોય, ક્યારે સંપાતી હોય અને ક્યારે હોય એ છેદતી, તો એ કન્ડિશન પણ જોઈ લઈએ મારા દોસ્ત. તો ચાલ હું અહીંયા તને યાદ રખાવી દઉં છું એક મસ્ત મજાના ટેબલમાં. તને એમાં પ્રોબ્લેમ આવશે નહીં. ચાલ મારા ભાઈ, ત્રણ કન્ડિશન તારે યાદ રાખવાની છે, એક્ઝામ્પલ સહિત મારા દોસ્ત હું તને આપી દઈશ. અને આને કરી લીધું ને એટલે તારું કામ સોલિડ થઈ ગયું. તારું કામ કેવું થઈ ગયું? સોલિડ. તારું કામ સોલિડ કરાવી નાખવાનું છે આપણે. ચાલ મારા ભાઈ, સૌથી પહેલા આના ત્રણ સરખા ભાગ આપણે કરીએ. ચાલ આ એક અડે એક, હા બગડે બે. ચાલ મારો ભાઈયા. ચાલ ભાઈ, હવે અહીંયા જો હું તને એક નવો ભાગ પડાવું. ચાલ પેલા અહીંયા આપણે એક કામ કરી દઈએ. ચાલો અહીંયા ગુણોત્તર લખશું. બરાબર છે. અહીંયા ગુણોત્તર. ચાલ ગુણોત્તર બાદ અહીંયા આપણે ઉદાહરણ આપી દઈશું. હવે આપણે અહીંયા એક સરસ મજાનું કામ કરી નાખવાનું છે. શું કામ કરી નાખવાનું છે? કે અહીંયા આપણે ઉદાહરણ ભી લઈશું, ગુણોત્તર ભી જોઈશું અને સુસંગતતા પણ ચકાસું. ચાલો તો હું અહીંયા 1 by 1 લખતો જાઉં છું. 1 by 1 લખતો જાઉં છું. તો ચાલો પહેલા આપણે અહીંયા ગુણોત્તર લખી નાખીએ. ગુણોત્તર શું હોવો જોઈએ? ચાલો ગુણોત્તરના આધારે આલેખ એનો શું મળશે? આલેખ પછી આપણે સુસંગતતા નક્કી કરશું. તો કે હા સર. પછી ભાઈ, પછી એના ઉકેલ કેટલા મળે એ કહી દઈશું અને પછી છેલ્લે એના ઉદાહરણ આપી દઈશું. શું કામ કરી દઈશું? ઉદાહરણ આપી દઈશું. એટલે આપણું કામ થઈ ગયું સરળ. ઓકે બચ્ચાઓ? ચાલો તો સૌથી પહેલા એમાં ઇમ્પોર્ટન્ટ હું અહીંયા લખું છું ગુણોત્તર. બરાબર છે? જો હવે યાદ રાખજો, હું તમને જે કહું છું એ યાદ રાખજો. પેલા a1 by a2 બરાબર નથી b1 by b2. ચાલો હવે આ પેલા બે જ બરાબર નથી એવો કેસ આવી ગયો તો એનો આલેખ શું હોય? તો કે ભાઈ ટીશાઉ બે રેખાઓ એકબીજાને ભટકાય છે. રેખા એક આમ જાય છે, રેખા બે આમ જાય છે, બે ભટકાણી ભાઈ. તો ભાઈ ઢીશુમ થઈ ગયું અને અહીંયા ભાઈ સુસંગત છે. સુસંગત છે. ઉકેલ? તો કે હા ઉકેલ મળે. અનન્ય x અને y ની કિંમત શોધી શકાય. અનન્ય. અને ઉદાહરણ 2x + 3y = 5. બીજું ઉદાહરણ તો કે 3x + 2y = 10. તો અહીંયા તમે જોઈ શકો છો a1 by a2. a1 એટલે x નો સહગુણક 2, a2 એટલે x નો સહગુણક નીચેનો તો કે 2/3 બરાબર નથી 3/2. તો ભૂલ્યા વગર સમીકરણ જોઈને નક્કી કરી લીધું આપણે. તો કે હા સર. હવે શું કરીએ? હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ. બીજું એક ઉદાહરણ શું છે? તો કે ચાલો બીજો ગુણોત્તર. હો ભાઈ, બગડે બે, બગડે બે, બગડી, બગડી. તો કે ભાઈ a1 by a2 બરાબર b1 by b2 પણ બરાબર નથી c1 by c2. ઓકે. તો ભાઈ આ કેસ આવે ને તો અહીંયા બે રેખા સમાંતર હોય અને આ રેખા આમ અનંત અંતરે જાય, બીજી રેખા આમ અનંત અંતરે જાય તો આ બે ક્યાંય છેદશે નહીં. તો અહીંયા લખી નાખો સુસંગત નથી. સુસંગત નથી. તો ભાઈ અહીંયા ઉકેલ ન મળે. ઉકેલ ન મળે કારણ કે છેદતી જ નથી. ઉદાહરણ 2x + 4y = 10. બીજું ઉદાહરણ 6x + 12y = 23. તો અહીંયા જો a1 by a2 2/6 બરાબર b1 by b2 4/12. તો અહીંયા જો 1/3 છેદ ઉડાડો એટલે 1/3
પણ બરાબર નથી 10/23. તો આ બે રેખા કેવી હોય? સમાંતર હોય. પણ એના ઉકેલ સુસંગત નથી, ઉકેલ નહીં મળે. ઉકેલ મળે ને તો સુસંગત છે. ચાલો હવે ત્રીજો ને ઇમ્પોર્ટન્ટ કેસ. A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 અને સર એકની ઉપર બીજી રેખા સમપાતી રેખા. કેવી કહેવાય? સમપાતી રેખા. જો આને કહેવાય છેદતી, આને કહેવાય સમાંતર રેખાઓ અને આને કહેવાય સમપાતી રેખાઓ, એક ઉપર એક. તો અહીંયા સુસંગત છે, સુસંગત છે. ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે, અનંત ઉકેલ મળે. ઉદાહરણ આપો સર. તો ઉદાહરણ લખો x + 3y બરાબર -6. બીજું ઉદાહરણ લખો 4x + 12y બરાબર -24. તો હવે અહીંયા તમે A1/A2 1/4, B1/B2 3/2 અને C1/C2 -6/24. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે C1 અને C2 કાં તો બે ડાબી બાજુ કાં તો બે જમણી બાજુ હોવા જોઈએ. કાં તો બે ડાબી બાજુ કાં તો બે જમણી બાજુ, કાં તો બે ડાબી બાજુ કાં તો બે જમણી બાજુ. એમ હશે તો દાખલાનો જવાબ આવી જશે. ઓકે ભાઈ, ક્લિયર થઈ ગયું? હા, રમત પૂરી. હા, ચાલો 3 ચોકલું 12 ઓછે ઓછે વત્તા 1/4 1/4. અయ్યો તો કે હા સર, ક્લિયર છે? તો કે હા સર. હવે શું કરીએ? હવે શું કરીએ? તો કે હવે એક કામ કરીએ. હવે આપણે દાખલાઓ તરફ જઈએ સર. હવે સર પેલી આદેશ અને લોપની રીતનું શું? એ હમણાં સર કરાવશે, પણ પેલા MCQ તો જો મારો ભાઈ. હા સર, ચાલો. ખરા ખોટું પૂછી લીધું છે કે આનો ઉકેલ અનંત છે, આનો ઉકેલ અનંત છે. સાચું કે ખોટું કહેવાનું છે આપણે. આ ભાઈ જો શોધી રહ્યા છે જવાબ, પણ એમ જવાબ ન મળે અને સોલ્વ કરવું પડે. તો જો C1 અને C2 બે જમણી બાજુ છે તો કે હા. તો ચાલો A1 x નો સહગુણક ડાબી બાજુ 1, y નો સહગુણક અહીંયા બીજા સમીકરણનો x નો સહગુણક 2 બરાબર. અહીંયા y નો સહગુણક 1, અહીંયા y નો સહગુણક 2, અહીંયા C1 નો સહગુણક 5 જમણી બાજુ છે એટલે મેં પ્લસ જ લખ્યું. ડાબી બાજુ લઈએ તો -5 વ્યાપક સ્વરૂપ સાથે. ઓકે, જો પ્રમાણિત સ્વરૂપ પૂછે ને તો C ને ડાબી બાજુ લખવો પડે, પણ લોપ અને આદેશની રીત કરશું ત્યારે જમણી બાજુ જ રાખશું. ફરીથી પૂછજો, ફરીથી તમને કહું છું, યાદ રાખજો. પ્રમાણિત સ્વરૂપ કહે તો C1 અને C2 ને ફરજિયાતપણે તમારે ડાબી બાજુ લખવો પડે, જમણી બાજુ બરાબર 0 કરવો પડે. પણ આ આપણે નક્કી કરવું છે, આપણે MCQ નો જવાબ આપવો છે, આપણે દાખલાઓ સોલ્વ કરશું ત્યારે જમણી બાજુ અચળ પદ હશે તો કોઈ વાંધો નથી. ખ્યાલ આવી ગયો? તો કે હા સર. ચાલો, તો આ બધામાં જો 5 દૂડી 10 ઉપર કઈ ન હોય તો 1 દૂડી, તો સર આ બધા સમાન આવ્યા તો ઉકેલ અનંત છે. વિધાન એકદમ ખરું છે, વિધાન ખરું છે. હા, ઘણા એક્ઝામમાં લખીને આવે વિધાન ખારું છે. એલા ભાઈ, ખારું ન હોય, ખરું હોય. ચાલ, હવે એક ક્વેશ્ચન આપી દો. મોસ્ટ IMP ક્વેશ્ચન, બેઝિક વાળા માટે. જો આ રીતનો ક્વેશ્ચન હોય મારા ભાઈ તો તારે મૂંઝાવવું નહીં. x અને y. અને અહીંયા મારો ભાઈ આ ભાજપ કોંગ્રેસનો દાખલો છે. કેમ? કારણ કે ઘડીક જો અહીંયા x નો સહગુણક અહીંયા 27 છે, એ 27 અહીંયા જઈને y નો સહગુણક થઈ જાય છે, અને અહીંયા જે આ y નો સહગુણક છે એ અહીંયા આવીને પક્ષ પલટો કરીને અહીંયા x નો સહગુણક થઈ જાય છે. તો ધીસ ઇઝ ભાજપ, ધીસ ઇઝ કોંગ્રેસ. તો હું આને કહું છું ભાજપ કોંગ્રેસ. તો આ દાખલામાં આપણે શું કરવાનું? આપણે આપણો લાભ જોવાનો, બેયને બધાવાના. બેયને બધાવા એટલે બેયને એકબીજામાં એડ કરી દેવાના. તો ચાલો, 27x + 63y બરાબર 45, અને અહીંયા હોય 63x + 27y બરાબર 135. બેયનો કરી નાખો સરવાળો. 63 + 27 તો કે 90x + 90y બરાબર 180. તો બેયમાંથી 90 સામાન્ય લઈએ તો x + y બરાબર 180. 0 0 કેન્સલ, 9 દુ ને 18. તો x + y બરાબર બગડી આવી. તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને તમે મને કહો કે અહીંયા ધારો કે x - y પૂછ્યું હોત તો આનો જવાબ મેળવી શકાય. વિડીયો પોઝ કરો, કમેન્ટ કરો અને પછી મને કહો. અને બાકીના વિદ્યાર્થીઓ મારી સાથે રહ્યો. હવે શું કરીએ? x - y અહીંયા કોનો સહગુણક મોટો છે x માં? સમીકરણ 1 કે 2 માં? તો કે સર સમીકરણ 2 માં. y ને માઈનસ લાવો
તો y ક્યાં તમારો મોટો છે? તો કે સમીકરણ 1 માં. તો સર સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 લઈએ. સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 કરીએ. કેમ? કારણ કે x માઇનસ y મેળવવું છે. કોઈ 1 માઇનસ 2 કર્યું હોય તો પછી માઇનસ નિશાની કરી દેવાની. કઈ જ મોટી વાત નથી મારા દોસ્તો. તો ચાલો સમીકરણ 2 શું છે આમાં? સમીકરણ 2 આ રહ્યું ભાઈ. ઇથે રહા, ઇથે, ઇથે, કિથે, ઇથે. તો ભાઈ 63x પ્લસ 27y બરાબર 135. અને અહીંયા જુઓ તો શું છે? તો કે 27x પ્લસ 63y બરાબર 45. ચાલો માઇનસ માઇનસ માઇનસ. સર આની બાદબાકી કરીએ. 3 માંથી 7 જાય નો જાય, તો 13 માંથી તો 7 જાય, તો સર અહીંયા 6 વધે અને અહીંયા થઈ ગયું 5 માંથી 2 જાય, સર 3 વધે, તો 36x માઇનસ 36y. સર 135 માંથી જો 45 જાય ને તો 90 વધે. તો સર 36 કોમન કાઢીએ, અહીંયા x ઓછા y બરાબર 90 આવ્યા. તો x ઓછા y બરાબર 90 ના છેદમાં 36. સર 6 6 36, 15 6 90, 5 તેરી 15, 3 દુ 6. તો સર x માઇનસ y 5/2 આવ્યું. 5/2, 5/2 નથી કહેતો, 5/2 એટલે કે 2.5. ઓકે, તો ભાઈ આ રીતે એક્ઝામમાં કદાચ ચેન્જ થઈને પૂછાય તો આપણે એ દાખલામાં મૂંઝાવાનું થતું નથી. આપણને આવડતો હોવો જોઈએ. આપણને દાખલો આવડતો હોવો જોઈએ. આપણા માટે એ કામનું છે. ચાલો ક્લિયર છે? બે બાજુમાં તમને સોલ્યુશન આપી દીધું છે. ચાલો આવી જાઓ મસ્ત મજાના દાખલા સાથે. સર આ ચેપ્ટરનું બોર્ડમાં વેઇટેજ શું છે? બોર્ડમાં વેઇટેજ નહીં ખબર? ચાલ કહી દઈ સાહેબ તને. મને એમ કે તને ખબર હશે મારા દોસ્ત, મને એમ કે તને ખબર હશે. ચાલ તો બોર્ડમાં વેઇટેજ આનું કહી દઉં તને. બોર્ડમાં વેઇટેજ, બોર્ડમાં વેઇટેજ કહી દઈશ તને. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ ચેપ્ટરમાંથી 4 માર્કના 2 દાખલા ઓપ્શન સહિત પૂછાય છે. બરાબર છે મારો ભાઈ? કેટલા માર્ક થઈ ગયા? સર इसमें तो 8 मार्क आ गए. वाह, बराबर છે. પ્લસ 2 માર્કનો એક દાખલો, પ્લસ 2 માર્કનો એક દાખલો અને સાથે 2 MCQ, સાથે 2 MCQ. તો સર મોજ પડી જાય. તો ટોટલ ઓપ્શન સહિત 12 માર્ક, એક માર્કના 2. એ જ રીતે બેઝિક મેથ્સ વાળાને 3 માર્કના 2 દાખલા, આદેશ અને લોપની રીત, આદેશ અને લોપની રીત. બરાબર? ઈ સાથે મારો ભાઈ, ઈ સાથે MCQ લેવલ પર જોવા જાય એક માર્કમાં તો એમાં 2 ગડે 2, એમાં 2 ગડે 2, એટલે ટોટલ 8 માર્ક લૂંટવાના થાય મારા દોસ્ત. 8 માર્ક બેઝિક ને. અને બહુ ઈઝી ચેપ્ટર છે, બહુ ઈઝી. ડેટા આધારિત ક્વેશ્ચન માંથી પ્રશ્નને કેમ સોલ્વ કરો એ પણ હું તને આજે શીખવાડી દઈશ. તો હવે મને કહી દે કમેન્ટ સેક્શનમાં કે સર અમે આના બેઝિક મેથ્સ વાળા 8 માંથી 8 અને સ્ટાન્ડર્ડ વાળા 12 માંથી 12 માર્ક્સ મેળવવા માટે અમે રેડી છીએ. ચાલ ભાઈ આઈ જા મારા દોસ્ત, આઈ જા. ચાલ ભાઈ કઈ ગયો આ દાખલો તારા માટે જ હતો. આપેલ આલેખ સમાંતર રેખા માટે છે કે નહીં? આપેલ આલેખ સમાંતર રેખાઓ માટે છે કે કેમ? તો હવે અહીંયા જોઈ લે. તો હવે અહીંયા જોઈ લે શું થાય છે. તો કે સર a1/a2, તો કે 1/2, b1/b2, તો 2/4, c1/c2 -4/-12. તો સર અહીંયા હું થોડુંક નજર કરું ને તો 2 દુ 4, તો a1/a2 બરાબર b1/b2 પણ બરાબર નથી c1/c2. કેમ? કારણ કે એ આવે છે 1/3. તો હા સર આ સમાંતર રેખાનો આલેખ છે. વિધાન એકદમ ખરું છે. વિધાન ખરું છે સર, ખરું છે, ખરું ઉતર્યું સર આ વિધાન. ચાલો એના પછી આવી કન્ડિશન પૂછી લેશે તને 1 માર્ક માટે. આવી કન્ડિશન પૂછી લેશે. સમીકરણ આપ્યું સમાંતર રેખાઓ માટેની કન્ડિશન મારો ભાઈ. સમાંતર રેખા માટે a1/a2 બરાબર નથી c1/c2 અને બીજું સમાંતર રેખાઓ માટે સુસંગત નથી. અને આ આલેખમાં હું એક વાત એડ કરવા માંગુ છું કે સંપાતી રેખાના જે સમીકરણો હશે ને એને અવલંબી સમીકરણો પણ કહેવાય. અવલંબી સમીકરણો, આ શબ્દ યાદ રાખજે મારા દોસ્ત. અવલંબી સમીકરણો સુસંગતમાં. ઓકે ઓકે સર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગે बढ़े. ચલો ભાઈ સુરેખ સમીકરણ અહીંયા આપ્યું છે. આ
અહીંયા આપ્યું છે આનો આલેખ શું a1/a2 5/10. સર થોડીક પેન ઘાટીમાંથી આછી કરો. અહીંયા -3/-6 અને અહીંયા 9/18. તો કે 9 દુ 18, 3 દુ 6 અને 5 દુ ને 10. તો 1/2. અહીંયા 1/2 અને અહીંયા તે 1/2 આવે. હા કે ના? તો કે હા સર, એક્ઝેક્ટલી. તો આ રેખાઓને કેવી કહેવાય? સમપાતી. કેવી રેખાઓ કહેવાય? સમપાતી રેખાઓ કહેવાય. ચલો આગળ વધીએ. નેક્સ્ટ અહીંયા આવી જાઓ. હવે અહીંયા જુઓ, આપેલ સમીકરણનો ઉકેલ અનંત ગણ છે. આપેલ સમીકરણનો ઉકેલ કેવો છે? અનંત ગણ છે. તો હવે અહીંયા સોલ્વ કરો તો અનંત ગણ હોય તો p/12 બરાબર 3/p બરાબર c1/c2 p - 3/p. તો કે હા, તો આનો ગુણાકાર અહીંયા કરો. પેલા આ બેને સરખાવો. ચાલો, તો p વર્ગ બરાબર 36, વર્ગમૂળ કાઢીએ તો +or -6. ડન છે. હવે આ બેને સરખાવો, આ બંનેને. તો કે 3/p બરાબર p/3 ઓછા p. તો આ બાજુ 3p કૌંસમાં p કૌંસમાં p ઓછા 3. તો 3p બરાબર p વર્ગ ઓછા 3p. આ 3p ને આ બાજુ લઈ લઈએ તો શું થશે? 0 બરાબર p વર્ગ ઓછા 3p ઓછા 3p. તો 0 બરાબર p વર્ગ ઓછા 6p. તો ભાઈ 0 બરાબર p કૌંસમાં p -6. તો p બરાબર એક કિંમત 0 આવી, p બરાબર 6. તો બેમાં સામાન્ય કિંમત કઈ આવી? તો કે p ની +6. તો મારો ભાઈ ઈ તારો જવાબ. અહીંયા ઓપ્શનમાં બધા પોઝિટિવ જ હતા, તો આપણે નેગેટિવ માટે પણ આપી શકે ભાઈ. આ વખતે તૈયારી રાખવાની, આ રીતના ચેન્જીસ થઈ શકશે ભાઈ. ચાલ ભાઈ, સમાંતર રેખાનો સમીકરણમાં એક જ વસ્તુ મારો ભાઈ યાદ રાખવાની છે. કઈ વસ્તુ છે? કે ભાઈ સમાંતર રેખાના સમીકરણમાં અચળ પદ એક અલગ હશે, બાકી x અને y ના સહગુણક x અને y ના સમાન અથવા એના ગુણાંકમાં હશે. જેમ કે 2x અને 3y. પણ અહીંયા જો માઇનસ ની નિશાનીનો ફેરે નહીં ચાલે, એટલે આ ભૂલથી નહીં કરતો જવાબ. હવે અહીંયા x + 2y તો આવે જ નહીં, કારણ કે 2 અને 3 ના 2 ના ગુણાંકમાં 4 આવે. 2 દુ 4, 3 દુ 6 અને આનું અચળ પદ -8, આનું 12. તો આ આવી શકે. એ જ રીતે હવે અહીંયા જો, અચ્છા અહીંયા એક વસ્તુ એ લોકોથી, અચ્છા 9y ઓછા, તો અહીંયા જો 6x + 7y બરાબર 0 થાય. તો આનું તારે સાદુરૂપ આપવાનું રહે. તો તારી પાસે એક જ ઓપ્શન બચ્યો. હવે તું ગુણોત્તરની રીતે જા તોય વાંધો નથી. a1/a2 કર. 2/4 3/6 બરાબર -8/-12. ભેગું થાય ન થાય, ભેગું થાય ન થાય, ભેગું થાય ન થાય. ઓકે ભાઈ, તો આવી ગયું 1/2. ક્લિયર કટ હે રે બાબા? यस डियर स्टूडेंट्स. चलो बच्चों, इधर आ जाओ, इथे आ जाओ. બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ અંકોના ગુણાકાર બરાબર છે. તો એ સંખ્યા કઈ હોય? ચલો, બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો. તો 1 + 1 અંકોનો સરવાળો 2 થયો. ઈ અંકોના ગુણાકાર બરાબર. તો કે 1 × 1 2 બરાબર નો થાય, કારણ કે આ તો 1 આવ્યું, આ 2 આવ્યું. 2 + 2 બરાબર 2 × 2 થાય. તો કે હા, તો ઈ સંખ્યા સર 22 હોય. 22 હોય બાબા. કઈ હોય? 22 હોય. બરાબર છે. પછી એવું પણ પ્રશ્નમાં આવે કે બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર તેની એકમ અંકમાં આવેલી સંખ્યાના એની એકમના અંકમાં આવેલી સંખ્યાના બમણા જેટલો છે. તો એ સંખ્યા કઈ હોય? તો એ તમે મને કમેન્ટ સેક્શનમાં અથવા તો આમાંથી જ એકાદો ઓપ્શન છે કહી શકો તો કહી દેજો. ફરીથી, બે અંકની એક સંખ્યાના બંને અંકોનો ગુણાકાર એ તેના એકમના અંક કરતા 2 ગણો છે. ઓકે ઓકે, કઈક દેખાઈ રહ્યું છે કોઈકને. ચાલો અહીંયા આવી જાઓ. સમીકરણ 1 આપ્યું છે, સમીકરણ 2 y નો લોપ કરતા y. અચ્છા ઓકે, ચાલો ભાઈ. શું સર આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે? ક્યારેક આવી શકે મારા દોસ્ત, તો તારે મૂંઝાવાનું નથી. શું કરીશ? સર x + y = 5 છે અને 2x - 3y = 4 છે. સમીકરણ 2 માંથી y નો લોપ કરવા સમીકરણ 2 આ છે અને સમીકરણ 1 આ છે.
બરાબર છે. y નો લોપ આપણે આમાંથી કરવો છે તો સમીકરણ 1 ને મારે કેટલા વડે ગુણવું પડે 3 વડે. સિમ્પલ, કારણ કે નિશાની ઓલરેડી અલગ જ છે. 3 વડે ગુણી નાખો. અહીંયા માઇનસ છે, પ્લસ છે, વાત થાય પૂરી. x ને લોપ કરવા માટે કેટલા વડે ગુણવું પડે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી મને કહેજો. નિશાની સાચી પડવી જોઈએ. ચાલો બચ્ચો, 2 અંકોની એક સંખ્યાનો, હવે જો 2 અંકોની એક સંખ્યામાં એક તમને હું કહી દઉં, 2 અંકોની સંખ્યા માટે એક હું વાત કરી દઉં. ધારો કે 2 અંકોની કોઈ સંખ્યા હોય 25, તો બચ્ચા 25 કઈ રીતે બને ખબર? તો એકમના અંકનું સ્થાન કિંમત 1 છે, દશકના અંકની સ્થાન કિંમત 10 છે. તો જો આ સંખ્યા xy તરીકે લેવામાં આવે ને તો એને એકમના અંકની સંખ્યાને 10x + y તરીકે લખવી જોઈએ. તો એકમનો અંક x છે. ચાલો, એકમનો અંક તો અહીંયા યાદ રાખી લે, 2 અંકોની સંખ્યા બરાબર 2 અંકોની, આ એક સૂત્ર યાદ રાખી લે એના માટે યલો કલરથી. ચાલ, 2 અંકોની સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. આ યાદ રાખી લે. 10 એની સ્થાન કિંમત બતાવે છે. 10 એની સ્થાન કિંમત બતાવે છે. હા કે ના બચ્ચો? ક્લિયર કટે હે? તો કે યસ. હવે અહીંયા જો 10 દશકનો અંક અહીંયા શું આપ્યો છે? y. અને એકમનો અંક તને શું આપ્યો છે? x. તો 10y + x તારી પાસે ઓપ્શન છે કે કેમ? અચ્છા, ઓકે. તો આની બમણી સંખ્યા. ઓ ભાઈ, અહીંયા ધ્યાન આપો. આની બમણી. તો ચાલો ભાઈ, આની બમણી કરો તો 10y + x. આની બમણી સંખ્યા 20y + 2x. ભાઈ હવે આવા ચેન્જીસ તો આવી શકે હો ભાઈ. હવે આવા ચેન્જીસ તો આવી શકે. તો આની તૈયારી રાખવી. બમણી, અડધી, 3 ગણી. હા, આવું તો આવે, આવું તો આવે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો ભૈયા, નેક્સ્ટ ક્વેશ્ચન લગાતાર જોરદાર જબરદસ્ત. 2 સંખ્યાનો સરવાળો 10 છે. વાહ, ધન તફાવત 2 છે તો સૌથી મોટી સંખ્યા કઈ? અરે ભાઈ, 2 સંખ્યાનો સરવાળો 10, ધન તફાવત તેનો પાછો 2. તો ઈ 2 સંખ્યા ધારો કે x + y હું લઈ લઉં, એનો સરવાળો 10, એનો ધન તફાવત x મોટો હોય, ઈ છે બગડે 2, તેમાં મોટી સંખ્યા લોપ કરી નાખો. 2x = 12, 2 × 6 = 12, તો x = 6. જો x = 6 હોય તો y = 4. તો ભાઈ નક્કી થઈ ગયું સર, માં મોટી સંખ્યા કઈ હોય? છગડી હોય સર, છગડી હોય. કઈ હોય? છગડી. નેક્સ્ટ. ચાલો ભાઈ, હવે આ ક્વેશ્ચનમાં x - y સાહેબે પૂછી લીધું. ચાલો, 51x + 49y. વિડીયોને પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં ફટાકથી જવાબ આપજો. 49x + 51y બરાબર 50. માઇનસ માઇનસ માઇનસ. તો 2x - 2y બરાબર અહીંયા થાય 100. 2 સામાન્ય કાઢી લ્યો તો x - y = 100. 50 દુ 100. તો મારા દોસ્ત, મારા ભાઈ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા x - y નો જવાબ 50 આવી ગયો. તમારે જવાબ જ આપવાનો હતો તો આવી ગયો તમારો જવાબ. વાહ ભાઈ વાહ, બબલુભાઈ ખુશ, તમે ખુશ, મોભી ખુશ. ચાલો ભાઈ, હવે ભાઈ જો આ ટાઈપના ક્વેશ્ચનમાં છે ને ભૂલ નથી કરવાની હો ભાઈ. સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ ખાસ આ ક્વેશ્ચન જોઈ લેજો યાર. હવે શું કરવાનું તમારે? 1/x તમે શું મેળવવું? 1/y. તો ભાઈ શું કરવાનું? સરવાળો જ કરવાનો ને યાર. 5/x વત્તા 3/y બરાબર 24. અહીંયા શું પૂછ્યું? ભાજપ કોંગ્રેસનો ભાઈ જ છે મારા ભાઈ. આ છે 16. તો સરવાળો કરી નાખો ને મારો ભાઈ. છેદ સમાન છે તો અંશનો સરવાળો કરો ને. 5 ને 3 8/x, 5 ને 3 8/y, 24 ને 16 તો કે 24 30 40. અરે વાહ ભાઈ વાહ. સર 8 સામાન્ય કાઢી લઈએ. 1/x વત્તા 1/y બરાબર 40. સર 8 × 5 = 40. તો બસ મારા ભાઈ, તારે એ જ મેળવવાનું હતું. તો સર આનો જવાબ આવી ગયો. શું આવ્યો? 1/x + 1/y = 5. વાહ મારા ભાઈ વાહ. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કે જે 1/x - 1/y = શું આવી શકે? મારા મગજમાં જવાબ આવી ગયો છે. મારા મગજમાં આનો જવાબ આવી ગયો છે. તમારા મગજમાં એવો કે કેમ? મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. અને ભાઈ આ બંને ખુશ છે, બબલુબેન
બબલીબેન અને બબલુભાઈ, બબલુભાઈ ને બબલીબેન, તમે પણ એમ ખુશ તમારા રિઝલ્ટ લાવીને મમ્મી પપ્પાને કરશો. ચાલો ભાઈ, અબ કી બાર આદેશની રીતની ચર્ચા થઈ જાય. આદેશની રીત, આદેશની રીત બચ્ચો, આદેશની રીત. શું કરવું સર આદેશમાં? કોને આદેશ આપવો? ભાઈ, તને જે બે સમીકરણમાંથી જે સમીકરણ મસ્ત લાગે, નાનું સહગુણક વાળું લાગે, એમાંથી તું કોઈ એક સમીકરણમાં આદેશની રીતમાં શું કરીશ? નાના સહગુણક વાળું સમીકરણ પસંદ કરવું, પસંદ કરવું પેલું. બીજું, કોઈ એક ચલને સૂત્રનો કર્તા બનાવવો, સૂત્રનો કર્તા બનાવવો. અને એ સિવાયના બીજા સમીકરણમાં કિંમત મૂકી ચલની કિંમત મેળવવી, કિંમત મેળવવી. તો ભાઈ આદેશની રીતમાં કઈક આ આદેશ તારે ફોલો કરી લેવાનો છે સરનો. આ આદેશ તારે ફોલો કરી લેવાનો છે. થઈ જાય કે ના થઈ જાય? હે, એક એક વસ્તુ થાય કે ના થાય મારા ભાઈ? તો આટલી વસ્તુ તારે યાદ રાખી લેવાની છે, ભૂલ્યા વગર, ભૂલ્યા વગર આદેશની રીતમાં. હવે સરે જે આ વસ્તુ તને સમજાવી ને એ જ વસ્તુ દાખલામાં કરીને બતાવે. હવે અહીંયા જો, તને આ બધું અઘરું લાગતું હશે કે સર અહીંયા આ દેખાય. સમીકરણ 2 ને થોડુંક સાદુરૂપ આપી દે. ચોકડી ગુણાકાર આવડે કે ન આવડે? તો કે હા સર, 2s + 3t છેદમાં 3 ગુણ્યા 2 બરાબર 6. તો જોજે, 2s + 3t છેદમાં 6 બરાબર 6. તો 2s + 3t 6 36. તારું સમીકરણ 2 હવે કંઈક આવું બની ગયું. ચાલ, સમીકરણ 1 અને 2 તારે જેવા જોઈતા તેવા આવી ગયા. તો કે હા, મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાયેલો દાખલો છે મારા ભાઈ. આને ભૂલતો નહીં. બેઝિક મેથ્સમાં હો ને તો ખાસ નહીં ભૂલતો, આ દાખલાને ભૂલતો જ નહીં. બરાબર છે? ચાલ, હવે આને સાદુરૂપ આપીએ આપણે. સમીકરણ 1 આપણી પાસે આવી ગયું છે, s - t બરાબર 3. અને સમીકરણ 2 શું છે અહીંયા જોઈ લે. સમીકરણ 2 શું છે મારા ભાઈ? તો કે 2s + 3t બરાબર 36. 2s + 3t, 2s + 3t બરાબર 36. આ થઈ ગયું તારું સમીકરણ 2. હવે તું શું આદેશ આપીશ? નાના સહગુણક ક્યાં દેખાય? તો કે સમીકરણ 1 માં. સર આ -t ને આ બાજુ લઈ જાઓ તો s બરાબર 3 વત્તા t ની કિંમત. આની સિવાયનું સમીકરણ કયું? સમીકરણ 2 માં મૂકતા. ક્યાં મૂકવાની? તો કે જ્યાં જ્યાં s દેખાય ત્યાં મૂકવાનું. તો કે ચાલો, 2s, s દેખાણું તો એની જગ્યાએ શું લખવાનું? 3 + t. s દેખાણું તો કે હા, એની જગ્યાએ શું લખવાનું? 3 + t. પ્લસ આગળ જે આપ્યું હોય t માં એને કાંઈ નથી કરવાનું. આ હવે જો આખું સમીકરણ એક જ ચલમાં બદલાઈ ગયું. અરે વાહ સર વાહ. 2 તેરી ને 6, 2 વત્તા 2 ગુણ્યા t એટલે 2t પ્લસ 3t બરાબર 36. અરે વાહ. તો હવે 2t અને 3t 5t બરાબર 36. 6 આ બાજુ માઇનસ. તો સર 5t બરાબર જો 30 હોય, 5 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં જતા હોય, 30 ભાગ્યા 5, 5 × 6 = 30. તો સર t ની કિંમત મને મળી ગઈ, t બરાબર 6. હવે આ t બરાબર 6 ની કિંમત સમીકરણ 1 માં અમુક, 2 માં અમુક, કે અહીંયા તે જે આ સંબંધ મેળવ્યો એમાં અમુક, તો પણ ચાલ. બરાબર છે? તો હવે જોજે મારા દોસ્ત, હવે જોજે મારા દોસ્ત તું. ચાલ, ये कैसी लाइन खींच दी रे बाबा. ચાલ, તો હવે જો તું આ t ની કિંમત 6 અહીંયા મૂકી દે ને મારો ભાઈ, તો s બરાબર 3 + t, તો s બરાબર 3 + 6, તો s ની કિંમત એ મળી જાય 9. તો આદેશની રીતે s અને t નો જવાબ મળી ગયો. તો માગેલ સમીકરણના ઉકેલ આવું લખવું, ના ઉકેલ s બરાબર 9 અને t બરાબર 3, સોરી t બરાબર 6 થાય. હા કે ના બચ્ચો? તો કે હા. ચાલો ભાઈ, મોજ પડી ગઈ સર, મોજ પડી ગઈ સર, અમને મોજ પડી ગઈ. હા, હવે અહીંયા આવો, તમને મોજ પડી ગઈ ને, મોજ જ કરાવવાની છે. હવે અહીંયા આવો, દ્વિઘાત સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ શોધો.
અને y બરાબર mx પ્લસ 3 શોધો. હવે ભાઈ ગભરાવાનું નથી, પેલા x અને y જ શોધવાનું. x અને y ની કિંમત મૂકી એટલે m મળી જશે. કઈ રીત કરીએ? હવે લોપની રીત કરી લઈએ સર. આપણે અહીંયા લોપની રીત કરી લઈએ. લોપની રીતમાં શું કરવું? તો કે સર લોપની રીતમાં લોપ કરવાનું છે, એક ચલને ગુમ કરવાનો છે. તો શું કરીશ તું? બંને સમીકરણમાં કોઈ એક ચલના બંને સહગુણકો સમાન કરવા. ગુણકોને સમાન કરવા. બરાબર? સમાન કર્યા પછી જો બંને ચલના સહગુણકોની નિશાની સમાન હોય તો બાદબાકી કરવી, અને જો વિરુદ્ધ હોય, નિશાની વિરુદ્ધ હોય તો સરવાળો કરવો. અરે વાહ ભાઈ વાહ. હવે અહીંયા જોઈ લો, બે સમીકરણ તમને અહીંયા આપ્યા છે. જો આ યાદ રાખી લેજો ભાઈ, આ યાદ રાખી લેજો. બરાબર છે? આ યાદ રાખી લેજો લોપની રીત માટેનું. હવે અહીંયા જુઓ, પહેલું સમીકરણ શું આપ્યું છે? 2x + 3y = 11. બીજું સમીકરણ શું આપ્યું છે? તો કે x - 2y = -12. હા, આમાં આપ્યું છે? તો કે હા. હવે આમાં જુઓ તો કયા ચલને સમાન કરીએ? તો કે સર સમીકરણ x નો ચલ સમાન કરવો સહેલો છે. તો આ સમીકરણ 1 છે, સમીકરણ 2 છે. તો સમીકરણ 2 ને હું હવે જો ડાયરેક્ટ લોપ જ કરવો હોય ને તો સમીકરણ 2 ને તમે -2 વડે ગુણી નાખો. જો -2 વડે ગુણો તો સમીકરણ 2 શું બને? -2x + 4y -2 × 12 તો કે 24. અને સમીકરણ 1 2x + 3y = 11. તો હવે આનો સરવાળો જ કરી નાખો તો 4 ને 3 7y, 24 ને 11 35. y શોધવો છે તો 7 જાય ભાગાકારમાં. તો સર y = 35/7. તો 7 × 5 = 35. તો y ની કિંમત અહીંયા મળી ગઈ આપણને. y ની કિંમત આપણને અહીંયા મળી ગઈ. હા કે ના? તો કે હા. હવે આ y ની કિંમત કાં તો સમીકરણ 1 અથવા 2 માં મૂકો. તો y = 5 ની કિંમત 2x + 3y = 11 માં મૂકતા. ચાલો, તો 2x + 3 × 5 = 11. તો 2x + 15 = 11. 15 આ બાજુ આવે તો 11 - 15 તો ઈ થાય -4. તો 2x = -4 તો x = -2. હા કે ના બચ્ચો? તો કે હા સર. હા કે ના? તો કે હા સર. તો ભાઈ અહીંયા x એ મળી ગયું અને y એ મળી ગયું. તો આપેલ સમીકરણ માટે, આપેલ સમીકરણ યુગ્મ માટે x = -2 અને y = 5 થાય. પણ આપણે તો અહીંયા ઉકેલ નહીં, એમ શોધવો છે. શું શોધવું છે? એમ. તો અહીંયા x મને મળ્યો કંઈક માઇનસ. હવે કોઈને સર મેં આમાં મૂક્યો તો 5 દુ -10. આ બાજુ આવી જાય તો -12 + 10 -2 જ મળે. y = mx + 3 માં મૂકીને એમ શોધવું છે. તો y = અહીંયા mx + 3 માં x અને y ની કિંમત મૂકો. y = 5 એમ x ની -2 + 3. આ +3 સર આ બાજુ આવે તો -3 = -2m. તો 2 = -2m. આ 2 આ બાજુ આવે તો ભાગાકારમાં 2 કા 2 = m. તો m બરાબર અહીંયા શું મળે? -1. તો ભળી ગયું કિંમત. મોજ પડી ગઈ, મોજ પડી ગઈ. હા સર, મોજ પડી ગઈ અને મોજ આવી પણ ગઈ સર અમને. વાહ ભાઈ વાહ. ચાલો હવે અહીંયા આવો. હવે અહીંયા તમને શું કીધું? નીચેની માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો. બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાની 3 ગણી છે. ચલો અહીંયા આપણે યુગ્મની 3 માર્કનો દાખલો જ પૂછાયો હોય, બરાબર? સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના નસીબ સારા રહે તો 4 માર્કમાં આવો આવે, કદાચ આવી ભાઈ. બે સંખ્યાનો તફાવત, ધારો કે મોટી સંખ્યા બરાબર x, નાની સંખ્યા બરાબર y.
હવે એક સંખ્યા બીજી કરતા 3 ગણી છે. હવે એક સંખ્યા એટલે મોટી સંખ્યા, બીજી સંખ્યા એટલે નાની સંખ્યા કરતા જ 3 ગણી હોય તો કે હા. તો જો નાની સંખ્યા એટલે y ગુણ્યા 3, મોટી સંખ્યા એટલે x, તો અહીંયા x બરાબર 3y. ચલો આ એક સમીકરણ 2 થઈ ગયું. અને અહીંયા તમને પેલું સમીકરણ બે સંખ્યાનો તફાવત આપ્યો છે, બે સંખ્યાનો તફાવત, અને અહીંયા આપણે નાની મોટી કીધું છે એટલે ખબર છે આપણને. તો કે આપેલ પરિસ્થિતિ મુજબ x - y બરાબર 26. આ હતું સમીકરણ 1. હવે x બરાબર 3y જો હું અહીંયા મૂકી દઉં તો આદેશ જ આપી દીધો. x બરાબર અહીંયા શું લઈ લીધું 3y, કેમ કે સમીકરણ 2 પરથી. ચાલો તો x બરાબર 3y ઓછા y બરાબર 26. તો 2y બરાબર 26. મારે તો y જોઈએ, તો 13 દુ 26. તો સર નાની સંખ્યા મળી ગઈ 13. મોટી સંખ્યા શું થાય તો કે x બરાબર 3y છે. 3 ગુણ્યા 13, 13 તેરી 39. તો સર અહીંયા મોટી સંખ્યા છેલ્લે લખવાનું, મોટી સંખ્યા બરાબર x બરાબર 39, અને અહીંયા લખવાનું નાની સંખ્યા બરાબર y બરાબર 13 મળે. સમીકરણ યુગ્મ કીધું એક માર્કમાં, તો ખાલી તમારે આ બે સમીકરણ જ લખવાના રહી, x બરાબર 3y અને તફાવતમાં x ગ્રેટર ધેન y હોય, x ગ્રેટર ધેન y માટે x માઇનસ y બરાબર 26. ઓકે બચ્ચો, વાહ સર વાહ, મોજ પડી ગઈ. ચાલો હવે અહીંયા આવી જાઓ. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને ઉકેલ આદેશની રીતે મેળવો. જો અહીંયા કીધું છે આદેશની રીત, તો આદેશની રીત જ વાપરવી પડે. હવે બે પૂરક કોણો પૈકી, ચાલો બે પૂરક કોણો કીધા છે, તો પેલી શરત બે પૂરક કોણ માટે, બે પૂરક ખૂણા પૂરક કોણ માટેની શરત x પ્લસ y બરાબર 180 થાય. પેલું આ લખી નાખું, બરાબર છે. અને અહીંયા હું લખી નાખું x મોટો ખૂણો અને y બરાબર નાનો ખૂણો. ચાલો, કારણ કે પૂરક કોણ કીધું છે એટલે 180, કોટી કોણ કીધું હોત તો 90 લે, રેખિક જોડના ખૂણા કીધું તો 180 લે. બરાબર છે. ચાલો, મોટો ખૂણો નાના કરતા 18 મોટો હોય. હવે આપેલ પરિસ્થિતિ પ્રમાણે, આપેલ પરિસ્થિતિ મુજબ મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો એટલે પ્લસ. કરતા શબ્દને અહીંયા પકડવાનો, મોટો એટલે પ્લસ. બરાબર. ચાલો, તો મોટા ખૂણાને આપણે x લીધું છે, તો x બરાબર નાનો એટલે y પ્લસ 18 થાય. તો કે હા, આ થઈ ગયું સમીકરણ 2. હવે આદેશની રીત જ યુઝ કરવાની છે, તો અહીંયા આદેશ મળી ગયો. તો સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા, હા કે ના તો કે હા સર. ચાલો તો જુઓ તો શું થાય છે. x ની જગ્યાએ y પ્લસ 18 પ્લસ y બરાબર 180. તો y પ્લસ y 2y, 180 માઇનસ 18. ચાલો બાદ કરો તો 2y બરાબર 162. સર y શોધવું હોય તો 81. તો સર અહીંયા જે નાનો ખૂણો છે ને એ 81 ડિગ્રી મળી ગયો. તો મોટો ખૂણો શું થાય તો કે સર x બરાબર y પ્લસ 18. તો 81 વત્તા 18 કરીએ ને એટલે સર આઈ થિંક 99 ડિગ્રી. તો સર અહીંયા મોટો ખૂણો બરાબર 99 અંશ અને નાનો ખૂણો बराबर 81 अंश થાય. हाँ के ना बच्चों, क्लियर कटे हैं तो कि यस सर. चलिए बच्चों, नेक्स्ट इंपॉर्टेंट 4 मार्कर क्वेश्चन यार, 4 मार्कर क्वेश्चन स्टैंडर्ड मैथ्स માટે બેઝિક વાળાને કામ લાગી શકે ભાઈ, લોજિક આગળના ધોરણમાં જતા. હા કે ના? યસ સર ડેફિનેટલી. ચાલો જોઈએ. ચાલો ભાઈ, પહેલા તો આદેશની રીતે જ કીધું છે, તો આદેશની રીતે જ જઈશું. એક અપૂર્ણાંક અંશ ને છે, તો ધારો કે આપણા અપૂર્ણાંકનો અંશ બરાબર x અને આપણા અપૂર્ણાંકનો છેદ બરાબર y. તો આપણો અપૂર્ણાંક શું બને?
અંશના છેદમાં છેદ, તો કે x upon y, અપૂર્ણાંકમાં એક અંશ હોય અને એક છેદ હોય. ચાલો, એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા, તો હવે જુઓ તો તમે અંશમાંય 2 ઉમેરો, છેદમાંય 2 ઉમેરો, અને ઈ અપૂર્ણાંક તમારો બને છે 9/11. ચાલો, જો અપૂર્ણાંકના આ સમીકરણ થઈ ગયું તમારું પહેલું. હવે ઉભા રહેજો, ચોકડી ગુણાકાર કરી નાખો. કેમ? એટલે એક સમીકરણ સરસ મજાનું મળી જશે, y + 2. સર અહીંયા આદેશની કીધી પછી લોપની કરીને આવો તો માર્ક કાપે. 11x + 11 દુ 22 બરાબર 9y + 18. x અને y એક બાજુ, તો 18 - 22, મોટા પદની નિશાની -4, તો 11x - 9y બરાબર -4, સમીકરણ 1. ચાલો, હવે પરિસ્થિતિ આપેલ બીજી મુજબ. આપેલ પરિસ્થિતિ મુજબ શું કીધું છે? આપેલ પરિસ્થિતિ મુજબ શું કીધું છે જુઓ તો, કે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા, તો કે આપેલ પરિસ્થિતિ મુજબ અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા, તો x ના છેદમાં 3, y ના છેદમાં 3, તો ઈ સંખ્યા કેટલી બને છે? તો કે 5/6. ચાલો, ચોકડી ગુણાકાર, 6 કૌંસમાં x + 3, 5 કૌંસમાં y + 3, સાદુરૂપ આપો 6x + 18 અને અહીંયા 5y + 15, x અને y એક બાજુ. ચાલો, તો 6x - 5y 15 - 18, તો ઈ આવ્યું -3, તો 6x - 5y, સમીકરણ 2. ચાલો, એકમાં 11 છે, એકમાં 9 5, કોઈ એકને તો લોપ કરવું પડશે ને? હા, સોરી, આદેશથી કરવાનો છે. શું કીધું છે? કઈ રીત? જો અહીંયા કીધું છે આદેશ. તો ચાલો ભાઈ, નાના સહગુણક વાળું આ સમીકરણ છે. તો સર 6x = -3 + 5y, તો x = -x + 5y, એની કિંમત કેમાં મૂકશો? સમીકરણ 1 માં. ચાલો, x, 1 મિનિટ, હા, -3 આવશે ને અહીંયા, -3 + 5y છેદમાં 6 ની કિંમત સમીકરણ 1 માં મૂકશું. ક્યાં ગયો? 11x - 9y બરાબર -4. ચાલો, તો x બરાબર -3 + 5y છેદમાં 6 ની કિંમત 11x - 9y બરાબર -4 માં મૂકતા કોની જગ્યાએ? x ની જગ્યાએ. તો x દેખાય ત્યાં આ 11 -3 + 5y છેદમાં 6 ઓછા 9y બરાબર -4. ચાલો, કઈ ઉડે છે? તો કે નહીં. સર અહીંયા કઈ નથી, અહીંયા 6 જવા દો અને 11 ને અહીંયા રાખો, તો કે -3 + 5y -6 × 9y છેદમાં 6 અને અહીંયા છે -4. ચાલો, 11 તેરી -33, 11 પંચા 55y, -6 નવા 54y છેદમાં 6 × -4. સર 55 - 54 તો અમને આવડે. સર 55 - 54 તો અમને આવડે, તો કે y ઓછા -33. સર 6 ચોકે -4 છે, તો ઈ થાય -24 અને અહીંયા આવે y ઓછા -33. સર -33 આ બાજુ જાય તો +33 થાય, અને સર આ બેનો ડિફરન્સ y બરાબર +9, કારણ કે સર 33 મોટા છે. y બરાબર 9 ની કિંમત કોઈ એક સમીકરણ અથવા આમાં મૂકી શકાય. x બરાબર -3 + 5y છેદમાં 6, તો -3 5 9 45 છેદમાં 6, તો -3 ને 45 42 છેદમાં 6, તો 7, તો x બરાબર અહીંયા મળી ગયું 7. તો ભાઈ આપણો માગેલ અપૂર્ણાંક શું હતો? x upon y. તો માગેલ અપૂર્ણાંક
બરાબર x અપોન y. x એટલે 7, y એટલે 9. હવે આ કન્ડિશન સાચી કે ખોટી ક્યાં જોઈ લો. 2 માં 2 ઉમેરો તો 7 ને 2 9, 9 ને 2 11. 2 માં 3 ઉમેરો તો 7 ને 3 10 અને 9 ને 3 12. 10 ભાગ્યા 12 એટલે 5/6. તો આપને જે અપૂર્ણાંક મળ્યો ને એકદમ સાચો છે. આપને જે આ અપૂર્ણાંક મળ્યો એ કેવું છે તો કે એકદમ સાચો છે. 7/9. ઓકે બચ્ચો? યસ સર. યસ 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 યસ. ગ્રેટ 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 બચ્ચો. ચલો હવે એક દાખલો જોઈ લઈએ. લોપની રીત અને આદેશની રીત બેયની રીત. ક્યારેક સ્ટાન્ડર્ડ મેથ્સમાં બેય પૂછાઈ જાય અને કહી દઈ ભાઈ કે x અને y ના જવાબ બે રીતે સરખા આવે છે કે કેમ ચકાસો. ચાલો તો આને પેલા વ્યવસ્થિત સ્વરૂપમાં બદલાવો તો કે 3x + 4y છેદમાં 3 દુ 6. જો આ બેયનો પરસ્પર ગુણાકાર કરવો પડે તો પેલું સમીકરણ 3x + 4y બરાબર -6 સમીકરણ 1. ચાલો હવે સમીકરણ 2 ની વારી. અહીંયા 1 છે 3x - y 1 × 3 બરાબર 3. તો 3x - y બરાબર 3 × 3 તો 3x - y બરાબર 9 સમીકરણ 2. પેલા આપણે એક કામ કરીએ, લોપની રીત કરી દઈએ. લોપની રીત કેમ? કારણ કે સમીકરણ 1 અને 2 માં x નો સહગુણક સમાન છે. તો ચાલો સમીકરણ 1 - સમીકરણ 2 કરતા પછી આપણે આદેશની રીત કરી નાખશું મારા ભાઈઓ તથા બહેનો. ચાલો ભાઈઓ તો જો સમીકરણ 1 3x + 4y બરાબર -6 અને આ છે 3x - y બરાબર 9. તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ હોય તો પ્લસ અને અહીંયા માઇનસ. તો આ બે કેન્સલ. 5y બરાબર -15. મારે તો ખાલી y શોધવું તો 5 આ બાજુ ગુણાકારમાં, આ બાજુ જાય ભાગાકારમાં. 5 તેરી 15 તો y બરાબર આવે -3. હવે આ -3 ની કિંમત, આ -3 ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકો તો y બરાબર -3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા. ચાલો તો સમીકરણ 1 માં મૂકીએ તો 3x + 4y બરાબર -6. તો 3x + 4 × -3 બરાબર -6. તો 3x - 12 બરાબર -6. એ -12 જમણી બાજુ જાય તો +6. તો સર 3x બરાબર 6 આવ્યું. તો x બરાબર 3 × 6 તો x બરાબર 2 આવ્યું લોપની રીતે. હવે અહીંયા કઈ રીતનો યુઝ કરી લઈએ? લોપની રીત નંબર 1. હવે કરી લઈએ રીત નંબર 2 આદેશની રીતે. કઈ? આદેશની રીત ભાઈ. આદેશ કી રીત, આદેશની રીત. રીત નંબર 2. ચાલો ભાઈ સમીકરણ શું હતા? સમીકરણ લખવામાં આવે ભાઈ. સમીકરણ હતા, હવે આ જ લખો 3x + 4y -6 અને 3x - y બરાબર 9. બરાબર -6 હતું કે +6? -6 હતું. ચાલો તો અહીંયા માઇનસ નિશાની. હવે અહીંયા આદેશની રીત. તો આદેશમાં જો નાના સહગુણક સમીકરણ 2 માં દેખાય તો y ને સૂત્રનો કરતા બનાવવો છે. હે હા, y ને આ બાજુ લઈ લો. ચલો તો 3x - 9 બરાબર y ની કિંમત કયા સમીકરણમાં? કિંમત સમીકરણ 2 માંથી લીધું હોય ને તો 1 માં મૂકતા. તો જ્યાં પણ તમને y દેખાય ત્યાં શું લખશો? આ. ચાલો તો અહીંયા જુઓ તો 3x + 4y બરાબર -6. તો 3x 4 તેરી 12x - 36 બરાબર -6. સર આ -36 ને જમણી બાજુ લઈએ તો +36 થાય કે નહીં? તો કે હા ભાઈ. તો 3x બરાબર સોરી 15x બરાબર 12 ને 3 15 -6 + 36 તો 30 થઈ ગયું. 15x બરાબર x શોધવું હોય તો 30/15 15 દુ ને 30 તો x બરાબર 2 આવી ગયું. હવે x બરાબર 2 ની કિંમત કોઈ પણ સમીકરણ અથવા અહીંયા તે જે આ મેળવ્યું છે ને કે y બરાબર 3x - 9 માં મૂકીએ તો 3 × 2 - 9 6 - 9
તો મોટા પદની નિશાની માઇનસ, તો y બરાબર -3. હવે બેમાં જોતો અહીંયા x, y શું આવ્યું તો કે 2, -3 અને અહીંયા પણ x, y શું આવ્યું લોપની રીતે 2, -3. તો ભાઈ આ બંને રીતે એક સરખા જવાબ આવે છે, બંને રીતે એક સરખા જવાબ આવે છે સર. ચાલો હવે આગળ વધીએ ભાઈ. હા સર, ચાલો મોસ્ટ આઈએમપી દાખલો ભાઈ, મોસ્ટ આઈએમપી દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે. બેઝિક મેથ્સ વાળા થઈ ગયા, રીડ કરો તો લીડ કરશો, રીડ કરો તો લીડ કરશો ભાઈ, બરાબર છે. ચાલો આપેલ સમસ્યાને સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને ઉકેલો, શક્ય હોય તો લોપની રીતે શોધવાનું કીધું છે. ચાલો ઉંમર વાળા દાખલામાં તો ભાઈ પેલી એક વાત કીધું, નુરી અને સોનુની વાત છે. હવે નુરી સોનીની જગ્યાએ કનું મનુ આપી દે, ચીનું મીનું આપી દે, કોઈ પણ નામ આપી દે, પણ તમારે ઉંમર વાળા દાખલામાં હંમેશા કઈ ઉંમર ધારવાની બચ્ચો? ધારો કે હાલની ઉંમર, વર્તમાન ઉંમર ધારવાની. તો ધારો કે નુરીની હાલની ઉંમર બરાબર x વર્ષ અને સોનુની હાલની ઉંમર બરાબર y વર્ષ છે. ચાલો હવે શું પરિસ્થિતિ આપી છે ઈ જો. 5 વર્ષ પહેલા, ચાલો 5 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હોય ઈ પણ તમારે પેલા નુરીની ઉંમર શું થાય નુરીબેન, તો કે x - 5 વર્ષ માઇનસ કરવાના, અને સોનુબેન તો કે સોનુની ઉંમર y - 5 વર્ષ થાય. હવે પરિસ્થિતિ વાંચો, નુરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી છે. નુરીની ઉંમર 5 વર્ષ પહેલા તો કે x - 5, સોનુની 5 વર્ષ પહેલાની ઉંમર કરતા 3 ગણી છે. ચાલો એક સમીકરણ બની ગયું, x - 5 બરાબર 3, y - 15. ચલ એક બાજુ, સંખ્યા એક બાજુ, તો x - 3y બરાબર -15 વત્તા 5, તો x - 3y બરાબર -10. ચલો આને હું શું કહી દઉં? સમીકરણ 1. આને શું કહી દઉં? સમીકરણ 1. હવે તો કે પરિસ્થિતિ જે કઈ આપી ની 10 વર્ષ પછી આપી છે. શેની આપી છે? 10 વર્ષ પછી. 10 વર્ષ પછી નુરીની ઉંમર શું હોય? નુરી x + 10 અને સોનું તો કે y + 10 વર્ષ. હા કે ના? તો કે હા. ચાલો હવે વાંચો, નુરીની ઉંમર તો કે x + 10, સોનુની ઉંમર થી 2 ગણી છે 2, y + 10. ચાલો એક સમીકરણ અહીંયા બની ગયું, તો કે 2y + 20, 2y આ બાજુ જવા દો, તો x - 2y બરાબર 20 - 10, તો કે x - 2y બરાબર 10. સમીકરણ 2. ચાલો સમીકરણ 1 અહીંયા છે, સમીકરણ 2 અહીંયા છે. લોપની રીત કરવાની છે, બેના x નો સહગુણક સમાન છે, તો શું કરીએ? સમીકરણ 2 - સમીકરણ 1 કરી દઈએ. ચાલો તો હવે અહીંયા જોજો, સમીકરણ 2 - સમીકરણ 1 કરી નાખીએ તો જોજો, x - 2y બરાબર 10 અને અહીંયા છે x - 3y બરાબર -10, માઇનસ પ્લસ પ્લસ, x કેન્સલ, 3y - y એટલે y, તો કે y બરાબર 20. ચાલો y બરાબર 20 આવી ગયું. y બરાબર 20 ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકો, સમીકરણ 2 માં મૂકીએ. ચાલો સમીકરણ 2 માં તો શું છે? x - 2y બરાબર 10, તો x - 2 * 20 બરાબર 10, તો 20 × 2 = 40 બરાબર 10, તો x બરાબર 10 + 40. તો સર x ની કિંમત અહીંયા મળી આપણને, તો x બરાબર સર 10 + 40 50 વર્ષ અને y બરાબર મળ્યું 20 વર્ષ. તો x એટલે નુરીની ઉંમર હતી હાલની, અને y એટલે સોનુની ઉંમર હતી હાલની. તો ભાઈ આ થઈ ગયો આપણો કરંટ આન્સર. આવડે કે ન આવડે? ડેફિનેટલી આવડે સાહેબ. y બરાબર 20 અને આ.
તો સર અહીંયા બબલુભાઈ ખુશ થઈ જાય, કેમ? કારણ કે એને 4 એ 4 માર્ક્સ અહીંયા મળી જાય અને સર આપણે ડન થઈ ગયું, ડન થઈ ગયું, બરાબર છે. ચાલો હજી એકાદો આવો દાખલો જોઈએ આપણે, હજી એક આવો દાખલો જોઈએ ભાઈ, હજી એક આવો દાખલો જોઈ લેવાય ને સર. આઈ આવો, ચાલો 2 અંકોની સંખ્યા વાળો દાખલો, 2 અંકોની સંખ્યા વાળો દાખલો. શું કહે છે? 2 અંકોની એક સંખ્યા. હવે ચાલો સંખ્યા શોધીને કેટલી સંખ્યાઓ છે એવી આપ્યું છે. હવે ધારો કે 2 અંકોની સંખ્યામાં એકમનો અંક બરાબર x અને દશકનો અંક બરાબર y. તો એ 2 અંકની સંખ્યા, તો એ 2 અંકની સંખ્યા શું થાય? તો એ 2 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા શું થાય? તો કે 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક થાય, બરાબર, વત્તા એકમનો અંક. તો 10 ગુણ્યા દશકનો અંક એટલે y, એકમનો અંક એટલે x. તો 2 અંકની સંખ્યા શું બની ગઈ? તો કે 10y વત્તા x. ચાલો હવે અહીંયા જુઓ, 2 અંકોની એક સંખ્યા, તો કે એ શું છે? 10y વત્તા x. અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, તો કે એકમ દશક બની જાય, દશક એકમ બની જાય. મળતી સંખ્યાનો સરવાળો, તો કે આ મૂળ સંખ્યા, અને અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી કરતા નવી સંખ્યા જે મળે એ શું મળે? તો કે 10x વત્તા y. હવે અહીંયા એવું કીધું છે કે એ બંનેનો સરવાળો, અહીંયા તમને એવું કીધું છે કે એ બંનેનો સરવાળો કેટલો છે? 66. તો જુઓ 10y વત્તા x વત્તા 10x વત્તા y બરાબર 66. તો 10x ને x 11x વત્તા 11y બરાબર 66. 11 સામાન્ય, x પ્લસ y બરાબર 66. 11 છક 66. તો હવે અહીંયા જુઓ, તો x પ્લસ y બરાબર અહીંયા શું આવી ગયું? 6. સમીકરણ 1. હવે તમને શું કીધું છે? સંખ્યાના અંકોનો તફાવત, સંખ્યાના અંકોનો તફાવત, અંકો, સંખ્યા નથી કીધી, અંકો. તો એટલે કાં તો x માઇનસ y બરાબર 2 હોઈ શકે, અથવા તો y માઇનસ x બરાબર 2. કારણ કે અહીંયા આપણે ઈ નથી ખબર કઈ સંખ્યા એકમનો અંક મોટો છે કે દશકનો અંક. તો આ એક વખત આપણે આ સમીકરણ લઈશું બીજું, અને એક વખત પેલું ત્રીજું લઈશું, ને એક વખત પેલું બીજું લઈશું. ચાલો તો અહીંયા x પ્લસ y બરાબર 6 અને x માઇનસ y બરાબર એક વખત 2 લઈને જોઈએ તો 2x બરાબર 8. તો અહીંયા x બરાબર 4 મળે. જો આ x બરાબર 4 મળ્યું ને, એને કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ તો 4 વત્તા y બરાબર 6, તો y બરાબર 2. તો ચાલો, જો x ગ્રેટર ધેન y હોય, એટલે કે x એટલે આપણો કયો અંક હતો? x એટલે આપણે કયો લીધો? જો એકમનો અંક મોટો હોય, બરાબર, તો આપણી સંખ્યા 10y વત્તા x એટલે કે 10 ગુણ્યા 2 વત્તા 4, 20 વત્તા 4 24 હોય. હવે આપણે બીજી કન્ડિશન લઈએ. કઈ? તો કે x પ્લસ y બરાબર 6 સમીકરણ 1 અને y માઇનસ x બરાબર 2 સમીકરણ 3. તો અહીંયા x કેન્સલ, તો 2y બરાબર 8, તો y બરાબર 4. જો y બરાબર 4 આવે તો x બરાબર ત્યારે કેટલું હોય? બગડે 2. તો બીજી સંખ્યા શું થાય? તો કે એ 10y વત્તા x વાળા કેસમાં 10 ગુણ્યા 4 વત્તા 2, તો એ સંખ્યા હોય એની ઉલટી સંખ્યા 42. યસ બચ્ચો, તો આવું કંઈક થાય. ચાલો ભાઈ, ક્લિયર કટ હે રે બાબા? યસ સર, ક્લિયર કટ છે, ક્લિયર કટ છે. ચાલો ભાઈ, હવે એક આ દાખલો જોઈ લઈએ, એક આ દાખલો પણ જોઈ લઈએ એટલે મોજ આવી જાય, મોજ આવી જાય. 2 વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર છે 9:7, માસિક ખર્ચનો ગુણોત્તર છે 4:3. આવક કરી, ખર્ચ ગયો તો બચત થઈ,
તો તમારે શું શોધવાનું છે ભાઈ? તમારે 2000 ની બચત કરે છે બે કેસમાં. તો ભાઈ હવે અહીંયા જો પેલા વ્યક્તિ ની માસિક આવક બેના કેસમાં 2000 જ વધે છે બચતમાં. તો હવે જુઓ માસિક આવક, તો એને અહીંયા હું કહી દઉં 9x પ્રથમ વ્યક્તિની માસિક આવક, પ્રથમ વ્યક્તિની બચત બરાબર માસિક આવક ઓછા માસિક ખર્ચ થાય. તો જો આવક છે ને એને x કહી દો અને ખર્ચ છે એને y કહી દો. આવક બરાબર x રૂપિયા બરાબર છે ને ખર્ચ એને આપણે લઈ લઈએ રૂપિયા y. તો ચાલો પ્રથમ વ્યક્તિ માટે માસિક ખર્ચ 9x ઓછા 4y, બચત તો નક્કી જ છે 2000, સમીકરણ 1. બીજા વ્યક્તિ માટે બચત તો 2000 જ છે, બચત તો 2000, પણ એની આવક તો કે 7x અને એનો ખર્ચ તો કે 3y, સમીકરણ 2. હવે x અને y મેળવી લઈએ એટલે આવક આપને મળી જાય. આવક એટલે આપણે પ્રથમ વ્યક્તિની, હવે અહીંયા લખી નાખું, પ્રથમ વ્યક્તિની આવક 9x રૂપિયા અને બીજા વ્યક્તિની માસિક આવક એ છે 7x રૂપિયા. હવે એ જ રીતે સેમ તમને ખર્ચ પણ પૂછી શકે. તો અહીંયા પ્રથમ વ્યક્તિનો ખર્ચ બરાબર 4y અને બીજા વ્યક્તિનો ખર્ચ ઈ છે આપણે 3y. ગુણોત્તર આપ્યો એટલે કોઈ ચલ લેવો પડે અને બેયના કેસમાં બચત સમાન છે એટલે ઈ તો સમાન લીધી. હવે x અથવા y ને લોપ કરવાનો છે. તો અહીંયા મને દેખાય છે કે હું લોપની રીત કરી નાખું. આને હું 4 વડે ગુણી દઉં અને આને હું 3 વડે ગુણી દઉં. ચાલો તો હવે 3 વડે ગુણો તો 6000 બરાબર 9 તેરી 27x ઓછા 12y અને આને 4 વડે ગુણો 4 દુને 8000 બરાબર 28x ઓછા 12y, માઇનસ બાદબાકી કરીએ તો માઇનસ માઇનસ અને આ થઈ ગયું પ્લસ, y કેન્સલ તો -x બરાબર -2000. તો સર અહીંયા x ની કિંમત આવી ગઈ. તો x બરાબર અહીંયા મને મળી ગયું 2000. હવે એકચ્યુઅલમાં તમારે y અહીંયા શોધવાની જરૂર છે ખરી? નહીં. કેમ? કારણ કે આવક છે એ પ્રથમ વ્યક્તિ અને બીજા વ્યક્તિની x ના સ્વરૂપમાં છે. તો પ્રથમ વ્યક્તિની આવક અહીંયા પ્રથમ વ્યક્તિની આવક બરાબર તમે શું લઈ શકો વિદ્યાર્થી મિત્રો? 9x લઈ શકો. શું લઈ શકો? 9x. તો 9 ગુણ્યા 2000 કરો, 9 ગુણ્યા 2000 કરો, કેટલા થાય? તો કે 18000 રૂપિયા. અને બીજા વ્યક્તિની આવક કેટલી છે? બીજા વ્યક્તિની આવક અહીંયા કેટલી છે? તો કે સર બીજા વ્યક્તિની આવક આપણે ધારેલી 7x, તો અહીંયા મારે લેવું પડે 7 ગુણ્યા 2000 એટલે કે સર 14000 રૂપિયા. 14000 રૂપિયા. શું લેવું પડે? 14000 રૂપિયા. હવે અહીંયા ખર્ચ પૂછ્યો નથી, તો ખર્ચ પૂછ્યો હોત ને તો y ના ફોર્મેટમાં આપણે લેવું પડે. તો ભાઈ જો x 2000 હોત ને તો એની કોઈ એક સમીકરણમાં કિંમત મૂકી દો, સમીકરણ 1 અથવા 2. તો ચાલો 2000 બરાબર 7x ઓછા 3y હતું. 2000 બરાબર 7x ઓછા 3y હતું. તો અહીંયા 7 ની જગ્યાએ 2000, 3y આ બાજુ મોકલી દો તો પ્લસ, 2000 આ બાજુ મોકલી દો તો માઇનસ. તો 7 દુ 14000 માઇનસ 2000 તો એ આવ્યું 12000. 3y y શોધવું હોય તો 3 વડે ભાગો તો એ હતો 4000. તો y મળી ગયો 4000. y મળી ગયો 4000. તો ભાઈ આવી રીતે ખર્ચ વિશે કહી શકાય. પ્રથમ વ્યક્તિનો ખર્ચ અને બીજા વ્યક્તિનો ખર્ચ. કારણ કે એક્ઝામમાં તો બે પૂછાય ભાઈ. આપણને અહીંયા તમારો જવાબ અહીંયા પૂરો થઈ જાય છે બરાબર. બીજા વ્યક્તિની આવક અને પ્રથમ વ્યક્તિની આવક, તમારો જવાબ અહીંયા પૂરો. તમારો જવાબ અહીંયા પૂરો. 18000 છે. હા, કારણ કે મારો અલ્પ વિરામ પાછા ઘણા એવું સમજશે, એક અલગ છે. ચાલો બીજા વ્યક્તિની આવક શું છે? બીજા વ્યક્તિની આવક તો જુઓ, બીજા વ્યક્તિની ખર્ચ 4/3. તો ચાલો અહીંયા લખવું પડે. શું લખવું પડે? 4/3. 4y અને 3y. તો ચોકે ચોકે 16000 રૂપિયા અને 4 તેરીને
12,000 રૂપિયા. હવે જોઈ લો બેની બચત બરાબર છે. 14 - 12 અને અહીંયા 18 - 16. વાવ સર, મોસ્ટ બ્યુટીફુલ ન્યુમેરિકલ. યસ બચ્ચાઓ, મોસ્ટ બ્યુટીફુલ ન્યુમેરિકલ. હવે ભાઈ તમને એક મસ્ત મજાનો દાખલો શીખવાડવાનો છે. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ડે. શું છે અહીંયા જુઓ તો, નિહાન મામાના ઘરે જાય છે. તમે બધા ગયા હશો ને વેકેશનમાં, તો નિહાનને જવાનું મન થયું. હવે એ ટેક્સી ભાડે કરે છે. હવે આ જો ભાઈ મોસ્ટ એમપી આ વખતે મને લાગી રહ્યો છે, તો તું ધ્યાન રાખજે 4 માર્ક માટે. હવે ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું અને કાપેલા અંતરના પ્રમાણમાં છે. તો ધારો કે નિશ્ચિત ભાડું છે ને એટલું તો આપવું જ પડે. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર ₹X છે, એટલું તો આપવું જ પડે. અને બીજું અંતરના પ્રમાણમાં છે, તો ભાઈ અંતરના પ્રમાણનું પર કિલોમીટર પ્રમાણમાં ભાડું 1 કિલોમીટરના ₹Y. બરાબર આ રીતે છે. તો હવે જોજે ભાઈ, નિહાનના મામાનું ઘરથી 10 કિલોમીટર દૂર છે, તો એની માટે 105 રૂપિયા આપે. તો કુલ ભાડું બરાબર નિશ્ચિત ભાડું વત્તા Y એને ગુણ્યા અંતર. બરાબર, તો કુલ ભાડું પેલા 105 આપ્યું. ક્યારે? તો કે નિશ્ચિત ભાડું કેટલું હતું? નિશ્ચિત ભાડું તમને કઈ કીધું છે નહીં સર, તો એ આપણે ધર્યું છે X. હવે મામાનું ઘર કેટલું? તો કે 10. અને ભાઈ 1 કિલોમીટરના Y, તો 10 કિલોમીટરના 10Y રૂપિયા. સમીકરણ 1 બની ગયું. અરે વાહ ભાઈ વાહ સર, મોજ પાડી દીધી સર. હવે બીજું સમીકરણ અહીંથી મળી જશે તને. દાદાનું ઘર 15 કિલોમીટર છે, તો X + 15Y એમાં કેટલું ભાડું? 155. 155 સમીકરણ 2. બરાબર, તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર ભાડું કેટલું, X અને Y શોધવાના. હવે પાછું એનું ઘર 25 કિલોમીટર દૂર થાય, તો ત્યારે કેટલું ભાડું ચૂકવે? તો આપણે X + 25Y, જો X અને Y મળી જાય ને પછી ઈ ભાડું પણ શોધવાનું છે. તો બે સમીકરણ પહેલા ચાલો સમીકરણ 2 - સમીકરણ 1 કરી નાખું. સમીકરણ 2 - સમીકરણ 1. તો X + 15Y બરાબર 155 અને X + 10Y બરાબર કેટલા છે? તો કે 105. માઇનસ માઇનસ માઇનસ, તો 5Y બરાબર 50. 5 દૂને 10. તો પ્રતિ કિલોમીટર નું ભાડું 10 રૂપિયા છે. 1 કિલોમીટરના 10 રૂપિયા. તો X ની કિંમત મળી જશે. કોઈ એક સમીકરણમાં મૂકશું તો X + 10Y બરાબર 105. તો હવે Y બરાબર અહીંયા આપણને કેટલું મળી ગયું છે? 10. તો 10 × 10, તો નિશ્ચિત ભાડું કેટલું થાય? તો X + 100 બરાબર 105. આમાંથી માઇનસ કરો તો X બરાબર 5 રૂપિયા થાય નિશ્ચિત ભાડું. તો હવે 25 કિલોમીટર જવા નિહાને ચૂકવવું પડતું ભાડું, કેબ કરી લેવાય ને, રેપિડો કરી લેવાય નિહાન ભાઈ. X + 25Y, તો X એટલે 5, 25 × 10, તો ભાઈ આ તો ભાઈ 255 રૂપિયા. આ તો સર કેબ કરતા સસ્તું થઈ ગયું. 255 રૂપિયા ચૂકવવું પડે. અને ફાઇનલી નિહાન ભાઈ એના ઘરે પહોંચી જાય અને તમે બધા પહોંચી જાઓ તમારા બોર્ડના ટાર્ગેટ સુધી, જો આ રીતે કર્યું હોય તો. તો બસ બચ્ચા પાર્ટી, એક MCQ મસ્ત મજાનો જે મને આ વખતે લાગી રહ્યો છે ઇમ્પોર્ટન્ટ, એની એક ચર્ચા આપણે કરી લઈએ. સમીકરણ યુગમાં X બરાબર M અને Y બરાબર N આલેખાત્મક રૂપે મળતી રેખા. જ્યારે X બરાબર અચળ હોય, જ્યારે X બરાબર શું હોય? અચળ હોય. જ્યારે X બરાબર અચળ હોય અને Y બરાબર અચળ હોય, ત્યારે યાદ રાખવું X બરાબર અચળ આપેલું હોય ને, X બરાબર M, તો એ Y અક્ષને સમાંતર રેખા હોય. આ X બરાબર M એટલે X અક્ષ પરનું બિંદુ M,0 હોય. અને Y બરાબર અચળ તો X અક્ષને સમાંતર રેખા હોય. એ X અક્ષને સમાંતર રેખા હોય. કઈ અક્ષને સમાંતર રેખા હોય? X અક્ષને સમાંતર. અને ઈ આ બિંદુ હોય 0,N. તો આને કહેવાય Y બરાબર N. તો આ બે રેખાઓ પરસ્પર, અહીંયા જો X આમ M, Y આમ N, મળતી રેખાઓ કેવી છે? ક્લિયર કટ છે. છેદતી રેખાઓ ક્યાં બિંદુએ? X અને Y આમ આપેલો છે. આમાં લોચો નો મરાય. M N બિંદુ એક્ઝામમાં
ખાસ યાદ રાખજો. MN ની જગ્યાએ PQ કે એવું પણ આપી શકે. તો બસ બચ્ચાઓ, આ ચર્ચા અહીંયા સુધી હતી. તો આવી જાઓ આપણી ટેલિગ્રામ ચેનલ, જેમ વોટ્સએપ ચેનલ છે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું. સમરી પર આવી જાઓ. સમરીમાં શું જોયું? પહેલું સરકાર મસ્ત મજાનું કામ કર્યું સાહેબ. આજે મસ્ત મજાનું કામ કર્યું. શું કર્યું? તો કે સર પહેલા આલેખ દોરતા શીખી ગયા. પછી તો કે સુસંગતતા તમે શીખવાડી દીધી. સુસંગતતા પછી શું કર્યું? તો કે સર તમે આદેશની રીત શીખવાડી. આદેશની રીત પછી શું કર્યું સાહેબે? તો કે સર તમે લોપની રીત પણ કરાવી દીધી. અચ્છા, લોપની રીત પછી તો કે સર તમે મોસ્ટ IMP 2026 બોર્ડ માટેના ક્વેશ્ચન્સ 4 માર્ક, 2 માર્ક, 3 માર્ક અને 1 માર્કના સાથે PYQs પણ કરાવી દીધા. તો સરે એની ફરજ નિભાવવામાં કઈ બાકી રાખ્યું મારા ભાઈ? સરે એની ફરજ નિભાવવામાં કઈ બાકી રાખ્યું? તો હવે તું મહેનત કરવામાં કઈ બાકી નહીં રાખતો, નહીતર સાહેબને ખોટું લાગી જાય. બરાબર છે? તો તારે હવે તારી ફરજ નિભાવવાની છે. હોમવર્ક શું છે તો સાંભળી લે. આજની ક્લાસ નોટ હોમવર્ક તારું શું છે? ક્લાસ નોટ પ્લસ આની DPP, અને ભાઈ વોટ્સએપ ચેનલમાં આની લિંક અને DPP અને ક્લાસ નોટ બધું મળી જશે. જાતે ખાસ કરવું મારો ભાઈ, ખાસ કરવું. અને તું DPP સોલ્વ કરી નાખીને તને કઈ ડાઉટ ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજે. મોહિત તારા માટે એનો આન્સર આપવા રેડી રહેશે. તો બસ બચ્ચાઓ, આજની ચર્ચાને કંઈક અહીંયા સુધી વિરામ આપીએ છીએ. મળીએ છીએ નવા સેશનમાં નવી એનર્જી અને અંદાજ સાથે. ત્યાં સુધી હસતા રહેજો, આનંદમાં રહેજો. બાય.